મહાશિવરાત્રિની વાર્તા। મહાવદ ચૌદશની સવારે એક પારધી જંગલમાં શિકાર કરવા નીકળ્યો। એ દિવસે મહાશિવરાત્રિ હોવાથી પૂજા કરવા જતા લોકો ભોળાનાથનું રટન કરતા હતા। એ જોઈને પારધી પણ શિવ 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 બોલવા લાગ્યો। રોજ પાપ કર્મ કરનારા પારધીથી અજાણપણે ભગવાનનું નામ લેવાઈ ગયું, તેથી તેના પાપોનો ક્ષય થયો। જંગલમાં જે પારધી શિકારની શોધમાં રખડવા લાગ્યો, પણ ક્યાંય શિકાર મળ્યો નહીં। સવારથી એને કંઈ જ ખાધું પીધું ન હતું, તેથી ભૂખ અને થાકથી ત્રાસીને એક સરોવરના કિનારે ગયો। સાંજ પડી ગઈ હતી, તેથી એને વિચાર્યું કે હમણાં જ પ્રાણીઓ અહીં પાણી પીવા આવશે અને હું તેનો શિકાર કરીને ઘરે લઈ જઈશ। આમ વિચારી પારધી બિલીના એક વૃક્ષ ઉપર ચડી ગયો અને શિકારની રાહ જોવા લાગ્યો। એ બિલીના વૃક્ષ નીચે એક શિવલિંગ હતું। પારધીના હલનચલનથી એ બિલીપત્રો શિવલિંગ ઉપર ખરતા હતા અને ભોળાનાથને ઘણો જ આનંદ થઈ રહ્યો હતો। રાત્રિના પ્રથમ પ્રહરે મૃગલી સરોવરના કાંઠે પાણી પીવા આવી। તેને જોઈને પારધીએ બાણ ચડાવ્યું। ત્યાં તો મૃગલીને વાચા ફૂટી। એ ગડગડ અવાજે પારધીને વિનવવા લાગી, હે પારધી, મારા પર દયા કર। ઘેર મારા બચ્ચાઓ મારી રાહ જોઈ છે। હું એકવાર ઘરે જઈ મારા બચ્ચાઓને ખવડાવીને હમણાં જ પાછી આવું છું, પછી તો આનંદથી મારો શિકાર કરજે। મૃગલીને બોલતી જોઈને પારધીને ઘણી નવાઈ લાગી અને એને જવાની રજા આપી દીધી। મોતના મોંમાંથી છૂટેલી મૃગલી પાછી ફરે એવો એને જરાય વિશ્વાસ ન હતો, છતાં પણ ગમ્મત ખાતર એને મૃગલીને જવા દીધી। પોતાને ઊંઘ આવી ન જાય એ માટે વૃક્ષની ડાળ ઉપર એ પડખા ફેરવતા શિવ 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 એવું રટન કરવા લાગ્યો। રાત્રિના બીજા પ્રહરે મૃગલીનો પતિ સરોવરના કાંઠે પાણી પીવા આવ્યો। પારધીએ બાણ મારવાની તૈયારી કરી। ત્યાં તો મૃગને વાચા ફૂટી, હે પારધી, હું સવારનો નીકળ્યો છું। મૃગલી અને મારા બે બચ્ચા મારી વાટ જોતા હશે। હું બધાને હેત કરીને હમણાં જ પાછો આવું છું, પછી તો આનંદથી મને મારજે। પારધીને ઘણી જ ભૂખ લાગી હતી, પણ મૃગની દીનવાણીથી એને દયા આવી ગઈ અને એને મૃગને જવા દીધો। ઘણી વાર થઈ તો પણ મૃગ કે મૃગલી પાછા ન આવ્યા। ત્યારે પારધીને પોતાની જાત ઉપર ખીજ ચડી અને ગુસ્સામાં એને બીલીપત્ર તોડી અને શિવલિંગ ઉપર ફેંકવા માંડ્યા। છેક રાત્રિના ચોથા પ્રહરે એને મૃગ અને મૃગલીને અને એના બે બચ્ચાને આવતા જોયા। ચારેય એક સાથે મરવાની તૈયારી દાખવી। ત્યારે પારધીને થયું, અરે, આ ચારેય પશુ હોવા છતાં કેવા સાચા બોલા અને પ્રેમાળ છે, અને હું મનુષ્ય હોવા છતાં કેટલો અધર્મી છું। પારધીએ ચારેયને જવા દીધા અને જિંદગીમાં ક્યારેય હિંસા ન કરવાનો સંકલ્પ કર્યો। એ જ વખતે આકાશ માર્ગે એક વિમાન ઉતર્યું। દેવદૂતે પારધીને અને ચારેય મૃગલાને વિમાનમાં બેસાડ્યા। મૃગલાઓ નક્ષત્ર લોકમાં વાસ પામી અને મૃગશીર્ષ નક્ષત્ર બન્યા અને પારધી સ્વર્ગે ગયો। હે ભોળાનાથ, ભાત કી પણ જાણીએ અજાણીએ તારી પૂજા કરે તો પણ તું એના સર્વ પાપોનો નાશ કરે છે। તો તારું વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, વાર્તા કહેનાર બધાનું કલ્યાણ કરજે। જય ભોળાનાથ। તો મિત્રો, તમે આ વ્રત કર્યું છે? તો ક્યારે કર્યું છે તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જે મિત્રોએ આ વ્રત નથી કર્યું તે હવે ક્યારે કરશે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો। જો તમને મારી આ વ્રત કથા પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો અને તમારા સગા સંબંધીઓમાં શેર પણ કરજો। અને આવી અવનવી વ્રત કથાઓ જાણવા સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। ફરી મળીશું।